હેલો ગાઈસ, કરમ ડુંગર આપણે આવી ગયા છે. આ બોર્ડ છે દક્ષિણ ડાંગ વન વિભાગ. હવે અહીંયાથી આપણો 1 કિલોમીટરનો રોડ છે. 1 કિલોમીટરનો રોડ જોઈએ આપણે કે પછી ત્યાંના ઉપરના દ્રશ્યો અને એવું આપણે જોઈએ. પહેલાં તો ત્યાં બેઠેલા છે એટલે Continue for 1 kilometer. બહુ ભૂખ લાગેલી છે એટલે પહેલાં ગઈને ત્યાંથી આવા ચોકડી પરથી વડાપાઉં ને કટલેસ લીધી છે તે પહેલાં ખાઈએ. પહેલાં પેટ પૂજા કરીએ પછી દર્શન એવું જોઈએ એમ. એટલે ખાઈને પછી ઉપરનો દ્રશ્ય તમને બતાવીએ. 950 મીટર છે. 950 મીટર હું હવે થોડુંક વેટ કરી લઉં પછી તમને બતાવું ઉપર કેવું છે તે. પાણીનું ઝરણું આ બાજુથી ઉપરથી ડુંગર પરથી પાણી આવે છે અને એ પાણી લઈને નીચે સુધી એમ લઈ જાય છે અને નદીમાં જોઈન્ટ કરે છે. આ રીતના પાણી આવે છે અને અહીંયાથી પાણી લઈને બધું ઉપરથી ઉતરીને આ એક કે નારું લખેલું છે. નારુંથી અહીંયાથી એમ કરીને પાણી આ બાજુ જાય છે. આ અહીંયા મોટું છે. મસ્ત છે. પાણીનો અવાજ તમે જોઈ શકો. $850 મીટર છે આપણું. આપણે આપણી મંજિલ પર આવી ગયા છે. થોડીક વેટો 800 મીટર છે. રોડ પર એમ કહેવાય ને કે સાપુતારા જેવો જ છે આમ જો. આવી રીતના પેલો ભાઈ છે તે સાફ સફાઈ કરે છે રોડની. એવી સજ્જન એવું રાખે છે લાગે. ઉપર થોડું કાકરા વાળું છે હોય આટલે જ. હા, સ્ટેશનમાં લાખીને ચડાવી લે. ભાઈએ કીધું કે કાકડાવાળો રોડ છે એટલે જરાક સાચવીને ચલાવજો એમ કીધું. પણ ટુ વ્હીલર તો આપણને મઠાવટે, ફોર વ્હીલ છે એટલે પેલા ટાયર છે એટલે નીકળી જાય ગાડી આપણી. પણ એવું લાગ્યું મને કે પેલા ભાઈની મદદ કરવી જોઈએ આપણે. જઈએ પછી આપણે નીચે થોડુંક કાકડા એવું સતાવીએ. કેમ કે બાઇકવાળા જે આવે છે એ બાઇકવાળાને બી તકલીફ ખાસી પડે કારણ કે કાકડવાળો રોડ એટલે બાઇક સ્લીપ થવાના ચાન્સીસ રહી છે એમનામાં. એટલે ભાઈ સારી એવી મહેનત કરતા હતા. સોલિડ ભાઈ તને કાકડા બહુ જ છે એમ તો રોડ પર જોવા જઈએ તો. ગાડીના ટાયર બી સ્લીપ ખાતા જતા છે આપણા ઉપર. ભાઈ કીધું તો એના કાકડા છે વધારે એટલે જરાક જોઈને જજો. બસ આપણે 350 મીટર જ છે. 350 મીટર. પણ બાઇક પર થોડીક તકલીફ પડે એવું લાગે મને કારણ કે બહુ કાકડાવાળો રોડ છે. કાકડાવાળા રોડ પર એટલે સ્લીપ થવાના ચાન્સીસ વધારે રહે. બ્રેક તો તેમાં મરાય જ નહીં. હા, એડવેન્ચર બાઇક હોય આપણી તો થઈ શકે બધું પોસિબલ. પણ આપણી પાસે તો યુનિક જ હતી. In 200 meters, you will arrive at your destination. બાજુમાં અહીંયા કૂવો છે, પીવા માટે પાણી કાઢે છે. 120 મીટર છે.
દાદર ચડીને એવું જવાનું છે. જોઈએ આપણે હવે અહીંયા કેવું થાય તે, કેવા કેવા દ્રશ્યો છે આ બાજુ. બતાવું તમને, વેટ કરો 2 મિનિટ. જો ગાઈસ અહીંયા આવો વ્યૂ દેખાતો છે. ચારે બાજુ તમને બતાવી દઉં, પછી આપણે ઉપર જાય ત્યાં દાદર ચડીને. મસ્ત છે માઉન્ટેન ને એવું જોવાનો વ્યૂ ને એવું. થોડી ઘણી ક્લિયરિટી નહીં આવે, પણ અહીંયા તમે જુઓ ને તો કાશ્મીર જેવો જ વ્યૂ આવે. અહીંયા મસ્ત વ્યૂ છે. ત્યાં બી અહીંયા ત્યાં સામે એક નીચે રેસ્ટોરન્ટ જેવું છે, નાનું ધાબુ જેવું. ત્યાં શું મળે પછી આપણે જોવા જઈએ. આપણે આ દાદર ચડીને ઉપર જશું. પછી આ દાદર ચડીને ઉપર જવાનું બી છે આપણાથી. પછી જશું ઉપર, થોડુંક પહેલાં ખાઈ લઈએ. આ ઉપર છે અહીંયા વ્યૂ એરિયો. આ છે પ્રશાંત, જે મારી સાથે આવેલા છે તે. આવો વ્યૂ દેખાય છે અહીંયાથી. જો ઉપર કઈ આવા નજારો દેખાતા છે આપણે. આવી રીતના મસ્ત એકદમ. સાપુતારા તો સારું છે, ખાલી રેસ્ટોરન્ટ ને એવું નથી, પણ એક રેસ્ટોરન્ટ ને એવું છે નીચે. તો આપણે જોઈએ પછી નીચે ગઈને. આ ટાઈપનો વ્યૂ છે દેખાતો એમ. મસ્ત છે, ફરવા લાયક. માઇન્ડ ફ્રેશ કરવું હોય તો આપણે પહાડ પર આવી શકીએ એમ. ને પછી મસ્ત રિલેક્સેશન થઈને. ત્યાં તમે અગાડી જુઓ ત્યાં છે ને એક નદી પણ દેખાતી છે. ઝૂમ કરું મેં તમને. અહીંયા આ નદી છે અને નદીના બાજુ એક નલ્લું ગામડું છે. સેમ બીજી જગ્યાએ બી નદી બતાવું તમને. બહુ દૂર છે, થોડુંક આપણે ઝૂમ આઉટ કરીએ. અને આ જે પહાડ જે દેખાડો છે ને બ્લેક કલરના, એના પછાડી અહીંયા નદી છે એરિયા. એ બહુ દૂર છે. ત્યાંથી નદી આવે છે એક બીજી બી એમ. આ ટાઈપનો વ્યૂ ઉપર દેખાડો છે. મસ્ત છે, ફરવા લાયક છે. આવો તમે બી કોઈ દિવસ. સારે કોઈ નાનું ખાવાનું બનાવવાનું કંઈ નાનો ગેસ આવે ને તે લેતા આવજો. કંઈ બનાવીને ખાવું હોય તો આપણાથી અહીંયા ખવાય છે. બાકી અમે તો 2 વડાપાઉં ને 2 કટલેસ લઈને આવેલા હતા અને ખાધું ને બસ હવે ઉપર આવીએ છીએ. ઉપર થોડા ઘણા ફોટા એવું પડાવ્યું અને ઉપરનો વ્યૂ કંઈ આવી રીતના જોવા માટે આવ્યો અમે. સારા છે ઉપર વ્યૂ ને એવું બધું બી. નીચે જોઈ શકો છો તમે. અહીંયા આગળ બી એક નાનું ગામ છે ને તેના આગળથી બી એક નદી આવે છે, નાલી ઝરણું જેવું. ઝૂમ કરીને બતાવું તમને. અહીંયા આ એક નદી છે નાની એમથી આવતી. નાનું ગામ છે એક, તે બાજુ ગામ છે કાટલેકમાં. નજીક નજીક એ ગામ બધા થોડાક વધારે છે એમ. પણ ત્યાં સુધી જવાનું. પછી ત્યાંથી અમે અહીંયા જ ગયા હતા. આ જે હતો ને ઉપર અહીંયા સુધી ગયા હતા. આટલે સુધી મસ્ત છે ઉપર ફરવાનું ને એવું. ખાવાનું ને એવું લઈને આવવાનું ને અહીંયા બેસીને ખાઈને એન્જોય કરીને.